હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ચલો આજે ઇન્સ્ટન્ટ સૂજીના સેન્ડવિચ ઢોકળા બનાવીએ. એકદમ સોફ્ટ અને ખાવામાં એટલા જ ટેસ્ટી. તો ચાલો હવે સેન્ડવિચ ઢોકળા બનાવવાનું ચાલુ કરીએ. એના માટે 2 કપ સૂજી લીધી છે, 1 કપ દહીં અને 1 કપ પાણી લીધું છે. હવે એને સારી રીતે મિક્સ કરી દેવાનું. તમારી ઢોકળાની થાળી નાની હોય કે ડીપ ન હોય બહુ તો તમારે સૂજી ઓછી લેવાની. મિક્સ થઈ ગયું છે તો હવે 15થી 20 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દેશું. 20 મિનિટ બાદ જુઓ સૂજી બરાબર ફૂલી ગઈ છે તો હવે એની અંદર થોડું પાણી નાખતું જવાનું અને કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દેવાનું પહેલાં. આની અંદર બીજું કાંઈ નથી જતું, કારણ કે આપણે સેન્ડવિચ ઢોકળા કરીએ છીએ તો એની અંદર આપણે ચટણી નાખશું, એટલે બીજું નાખવાની જરૂર નથી. અહીંયા હું 3 ભાગમાં ડિવાઈડ કરી નાખું છું. તો 2 ભાગમાં વધારે મૂકું છું ને 1 ભાગમાં થોડું લઉં છું બેટર. અહીંયા જુઓ 2 મોટા બાઉલ ભર્યા છે અને 1 નાના બાઉલમાં થોડું નાખ્યું છે. હવે 1 ભાગ આપણે મોટા બાઉલમાં કાઢ્યું છે એ નાખી દેવાનું અને અડધી ટીસ્પૂન ઈનો નાખી થોડું પાણી નાખીને મિક્સ કરી દેવાનું. ઓઇલથી ગ્રીસ કરેલી થાળીમાં નાખી દેવાનું બેટર. બીજી બાજુ મેં સ્ટીમર રેડી કરી દીધું છે તો એની અંદર થાળી મૂકી દેવાની આવી રીતે અને બંધ કરીને 5 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ચટણીવાળું બેટર રેડી કરી લઈએ. તો અહીંયા મેં થોડું હતું બેટર એ લીધું છે અને એની સાથે ચટણી નાખી છે. આપણે લીલી ચટણી બનાવીએ ને એ નાખી છે. અને તમને રેસીપી જોઈતી હોય લીલી ચટણીની તો મને કોમેન્ટ કરજો. એની સાથે થોડો મેં ફૂડ કલર નાખ્યો છે, એ ટોટલી ઓપ્શનલ છે. અડધી ટીસ્પૂનથી થોડો ઓછો એટલો ઈનો નાખી દેવાનો. મિક્સ કરી અને જે આ 5 મિનિટ મૂક્યું તો સ્ટીમ કરવા એ ઢોકળાની ઉપર નાખી દેવાનું આવી રીતે અને કવર કરી 7 મિનિટ માટે સ્ટીમ કરવાના. હવે બીજું બાઉલ જે આપણું બેટરનું છે એ લઈ લેશું. એની અંદર અડધી ટીસ્પૂન ઈનો નાખી મિક્સ કરવાનું. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો પ્લીઝ. હવે બેટર બધું મિક્સ થઈ ગયું છે તો ઢોકળાની થાળીમાં ઉપર નાખી દઈએ આવી રીતે. ચમચાની મદદથી થોડું સ્પ્રેડ કરી દેવાનું અને ઢાંકણ ઢાંકી અને 15થી 20 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લેશું. 20 મિનિટ બાદ જુઓ ઢોકળા સરસ થઈ ગયા છે. અહીંયા વઘાર માટે પેનમાં 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ નાખ્યું છે, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન તલ નાખી અને લીલો લીમડો નાખવાનો, કડી પત્તા તમારી પાસે હોય તો, અને મિક્સ કરી દેવાનો. હિંગ હું ભૂલી ગઈ છે, હિંગ પણ તમે નાખી શકો છો. ઢોકળા કટ કરીને એના પર વઘાર આવી રીતે નાખી દેવાનો. આ ઢોકળા બહુ ટેસ્ટી બન્યા હતા. તમે એક વખત બનાવજો ને તમારા કેવા બન્યા મને કોમેન્ટમાં લખજો. તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.